સરહદી કચ્છ જિલ્લામાં હાજીપીર જતો રસ્તાનું કામ ચાલુ છે। આ રોડ પર દરરોજ ભારે નવકના વાહનો દોડે છે। એક તરફી રસ્તો હોવાના કારણે રસ્તાની કામગીરીમાં નડતરરૂપ થવા સાથે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। કામગીરી ઝડપથી થઈ શકે તે માટે વાહનોને ડાયવર્ટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાજીપીર રોડનું કામ હાલ પૂર ઝડપથી ચાલુ છે। ગાડીઓના ટ્રાફિકના હિસાબે રોડનું કામ લગભગ પૂરું થઈ શકશે નહીં। આ રોડ પરથી નમકની ગાડીઓનો વન વે કરવામાં આવે તો રોડનું કામ ઝડપથી આગળ વધે। હાલ હાજીપીર ફાટકથી મુરુ સુધી જ્યાં સુધી રોડનું કામ પહોંચે ત્યાં સુધી વાયા અમારા અય્યર રતડિયા થઈને ગાડીઓ જાય તો રોડનું કામ ઝડપથી આગળ વધે તેમ છે। ટ્રાફિક જામ થવાના કારણે જ્યાં કામ ચાલુ હોય છે ત્યાં કામગીરીમાં નડતરરૂપ બને છે। લાંબા સમયથી ખખડધજ માર્ગની પીડા સહન કરતા લોકો માટે આ માર્ગનું કામ આશાની કિરણ સમાન બન્યું છે। જો કામ નક્કી કરેલી ગુણવત્તા અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તો દેશલપર હાજીપીર માર્ગ આગામી અનેક વર્ષો સુધી રાહદારીઓ અને વાહન ચાલકો માટે સુખદ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે।